તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદની આગાહી। બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, તો સાબરકાંઠાના વરસાદનું રેડ એલર્ટ। આગામી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમમાં વરસાદ વરસશે। અમદાવાદ ગાંધીનગરમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। તો મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 જૂને રાજ્યમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। 22 થી 24 જૂને દક્ષિણ ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ વરસશે। વડોદરા, મહીસાગરના કેટલાક ભાગોમાં વરસાદ, મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા। બંગાળના ઉપસાગરમાં વહનને લીધે પડશે વરસાદ। 24 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદની આગાહી। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। ઇકબાલગઢ તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો। યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ। વરસાદને લઈ અંબાજીમાં બજારોમાં પાણી વહેતા થયા। અંબાજી, દાંતા, હળાદમાં વરસાદી માહોલ જામ્યો। તાપી જિલ્લામાં વરસાદી ઝાપટા। વ્યારા, વાલોડ, સોનગઢમાં વરસાદ। ડોલવણમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો। ભૂમિપુત્રો વાવણી કરવાના કામે લાગ્યા। અરવલ્લીના મોડાસામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। મોડાસામાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન। મોડાસાના 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા। અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો। આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા। મેઘરજમાં 1 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો। ભરૂચના જંબુસરમાં વરસાદી માહોલ જામ્યો હતો। ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી। દહેગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। કોલેજ રોડ, નહેરુ ચોકડી વિસ્તારમાં વરસાદ। લીહોડા, ખાનપુરના આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ। અરવલ્લીના મોડાસા, મેઘરજમાં વરસાદને લઈ મોડાસામાં માર્કેટ યાર્ડમાં પાણી ભરાયા। સાકરિયા, આનંદપુરા, કંપામાં વરસાદી માહોલ। ગોરી ટીંબા, સાકરિયામાં વરસાદ વરસ્યો। મેઘરજના આંબાવાડીમાં પણ પાણી ભરાયા। ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો। ગાંધીનગરના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। ક્યાંક ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો। ભાવનગરમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો। ઘોઘા સર્કલ, ઘોઘા ગેટ, હલુરિયા ચોકમાં વરસાદી માહોલ। હાઈકોર્ટ રોડ, ડબગરવાડી શેરીમાં વરસાદ વરસ્યો। અસહ્ય બફારા બાદ લોકોને ઠંડક મળી। દેવગઢ બારિયાના જૂના બારિયા ગામે પાનમ નદીમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉપરવાસમાં વરસાદને કારણે નદીમાં પૂર આવતા ચારો લેવા ગયેલો વ્યક્તિ ફસાયો હતો। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। દાહોદ શહેર સહિત રામપુરા, છાપરી અને જાલપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર। સુરતમાં 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો। ઓલપાડના કીમ, કુડસદ, કઠોદરા, કીમામલી સહિત વિસ્તારમાં વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈ ઓરસંગ નદીમાં પાણીની આવક નોંધાઈ। ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ। નદીમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી। છોટાઉદેપુરના બોડેલીમાં જોજવા ગામે આવેલો આડબંધ ઓવરફ્લો થયો। ઓરસંગ નદીમાં પાણી આવતા બંધ ઓવરફ્લો થયો। સિઝનમાં પહેલીવાર આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા। છોટાઉદેપુરમાં વરસાદી પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। કોતરમાં પાણી આવી જતા રસ્તો ઓળંગવો મુશ્કેલ બન્યો। આંગણવાડી શાળાએ જતા શિક્ષકો અટવાયા।
પંચમહાલના જાંબુઘોડામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. જાંબુઘોડામાં સતત વરસાદના કારણે મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. બોડલી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. વડોદરામાં રોડ પર પાણી ભરાતા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. 4 દરવાજા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ધીમી ધારે વરસાદમાં જ પાણી ભરાઈ ગયા. વડોદરાના વાઘોડિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ખંધા, માળોધર, તવરા, વેજલપુર, સાંગાડોલ અને લીમડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. અમરેલી બાયપાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી. રાજ્યમાં સરેરાશ 14.68% વરસાદ. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 20.33% વરસાદ વરસ્યો. ઉત્તર ગુજરાતમાં 8.18% વરસાદ નોંધાયો. તો દક્ષિણ ગુજરાતમાં 12.40% વરસાદ. પૂર્વ મધ્ય ગુજરાતમાં 15.59% વરસાદ. કચ્છમાં 17.61% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 14.68% વરસાદ. રાજ્યના 14 જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 10 જળાશય એલર્ટ પર છે અને 10 વોર્નિંગ પર છે. રાજ્યમાં 8 જળાશય 100% ભરાયા છે. એનડીઆરએફની 13, એસડીઆરએફની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાતા હાલ 59 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. 3 સ્ટેટ હાઈવે, 51 પંચાયત હસ્તકના રોડ બંધ કરવામાં આવ્યા છે. આવતીકાલે યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી. રાજ્યની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 354 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં 3656 સરપંચોની ચૂંટણી, 16224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી થશે. 81 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં 10,489 મતદાન મથકો પર મતદાન થશે. 3939 સંવેદનશીલ, 336 અતિ સંવેદનશીલ કેન્દ્રો છે. અમદાવાદ રથયાત્રામાં 10 ટ્રક, 30 અખાડા રહેશે. 18 ભજન મંડળી ભાગ લેશે. સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચના 45 ડ્રોનથી નજર રાખવામાં આવશે અને 17,500 પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 3200 સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. રથયાત્રાના મુખ્ય પોઈન્ટ પર એન્ટી ડ્રોન રહેશે તૈનાત. 3200 હિસ્ટ્રી શીટરના ડેટા સાથેનો કેમેરા લગાવવામાં આવશે. ફેસ ડિટેક્ટ કેમેરા મંદિર પરિસર સરસપુરમાં લગાવવામાં આવશે, જેનાથી હિસ્ટ્રી શીટર ઓળખ સીધી ક્રાઇમ બ્રાન્ચને થશે. નવા વાહનના ટેક્સને લઈ એએમસીનો મહત્વનો નિર્ણય. ગ્રામ્ય વિસ્તારના લોકોએ ચૂકવવો પડશે વાહન વેરો. 10 કિલોમીટરમાં રહેતા ગામડાના લોકોએ ભરવો પડશે ટેક્સ. અત્યાર સુધી નજીકના ગામડાનું એડ્રેસ આપી બચી જતા હતા. નાનું માનાણીના પત્ર પર મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, પક્ષના સિદ્ધાંતો સાથે વિશ્વાસઘાત થયો છે. ભાજપના નેતાઓ જ હવે ઉઠાવી રહ્યા છે સવાલ. ભાજપમાં સત્તા હાવી થઈ રહી છે. નાનુભાઈ પહેલા અનેક લોકો કહી ચૂક્યા છે. રમણ પાટકરના બફાટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ધારાસભ્યને જીતાડવા ભાજપે ધાક ધમકી આપી. ભાજપાનો અસલી ચહેરો સામે આવ્યો છે. શું ભાજપ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ આપે છે? મનીષ દોશીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં પંચાયતને સત્તા આપી. ભાજપે 3 વર્ષ સુધી વહીવટી શાસન ચલાવ્યું. લૂંટનો કારોબાર ચલાવી જનતાના હક પર તરાપ મારી છે અને ભાજપના ભ્રષ્ટાચારનું મોડેલ ગુજરાત જાણી ગયું છે. ભાજપ એમએલએ રમણ પાટકરના વિવાદિત નિવેદનને લઈ ભાજપ પ્રવક્તા જયરાજસિંહે કહ્યું કે રમણભાઈ અમારા સિનિયર છે. એમણે કયા સંદર્ભમાં કહ્યું તે જોવું જોઈએ. જયરાજસિંહે વધુમાં કહ્યું કે રાજકીય લોકો ઈચ્છે છે કે પોતાનો માણસ આવે. પંચાયતની ચૂંટણી કોઈ સિમ્બોલ પર નથી લડાતી. કોંગ્રેસ કહેતું હોય છે કે પોતાનો માણસ આવે.
વલસાડમાં વિવાદિત નિવેદન બાદ રમણ પાટકરની સ્પષ્ટતા, કહ્યું ગામ કે પાર્ટીને નુકસાન થાય તેવું કામ નથી કરતા. કોંગ્રેસ અમારા સભ્યને લઈ જાય તો બેસી ન રહીએ, કોંગ્રેસ અમારા સભ્યને લઈ જાય તો અમે નહીં બેસી રહીએ. ભાજપના પૂર્વ મંત્રીનો ભાજપ સામે આક્રોશ. પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો પત્ર વાયરલ થયો. 4 પાનાના પત્રમાં નાનુ વાનાણીએ રોષ ઠાલવ્યો છે. વાનાણીએ કહ્યું કે ભાજપમાં સંસ્કારો બદલાઈ રહ્યા છે. વિનાશનો સિદ્ધાંત કોંગ્રેસ જેટલો ભાજપને લાગુ પડે છે. અંગ્રેજી વિદ્વાન લોર્ડ મેકોલે ભારત વિશે કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિ ખતમ તો ભારત ખતમ. કોંગ્રેસના હાલ આપણે જાણીએ છીએ. વલસાડના ઉમરગામમાં ભાજપના એમએલએ રમણ પાટકરના બફાટને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપ સમર્થક ન હોય ત્યાં ગ્રાન્ટ ન આપવી, પડગામના પ્રચાર સમયનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિસાવદર વિધાનસભામાં આપની ફરિયાદ બાદ 2 ગામોમાં પુનઃ મતદાન. આજે મલીડા અને નવા વાઘાણીયામાં પુનઃ મતદાન થયું. આપ દ્વારા બૂથ કેપ્ચરિંગની ફરિયાદ કરવામાં આવી હતી, તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થયું. માલેડા ગામમાં કુલ 628 મતદાર તો નવા વાઘાણીયામાં કુલ 210 મતદાર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સત્તા પલટો. સહયોગ પેનલ પાસેથી વિકાસ પેનલે સત્તા આંચકી લીધી. સહયોગ પેનલના 2 અને વિકાસ પેનલના 8 સભ્ય વિજેતા બન્યા. 1057 પૈકી 939 મત માન્ય અને 118 મત રદ થયા છે. સુરતમાં એબીવીપી દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો. યુનિવર્સિટી બહાર એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. જીકાસમાં ધીમી પ્રોસેસથી વિદ્યાર્થીઓને હાલાકી પડતી હોવાથી આ વિરોધ નોંધાવવામાં આવ્યો. ત્યારે વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં જવા મજબૂર બન્યા. સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માંગ. વિદ્યાર્થીઓને એડમિશનમાં હાલાકી પડી રહી છે. રાજકોટમાં એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. રાજકોટથી મુંબઈની AI 659688 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી. ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરાઈ. છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો ફસાયા. સુરતમાં મહાનગરપાલિકાની જમીન પર કબજાની કાર્યવાહી અટકી. CR પાટીલની મધ્યસ્થી બાદ ઉકેલ. કબજાની કાર્યવાહી પર બ્રેકથી અસરગ્રસ્તોને રાહત થઈ. ત્યારે એજન્ટે 500 રૂપિયામાં દાખલો કાઢી આપ્યાનું રટણ. માતા પિતાની પૂછપરછ બાદ પોલીસને સોંપવામાં આવ્યા. છોટાઉદેપુરના શિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો. 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન તૈયાર કરાયું હતું. નદીના પાણી પ્રવાહમાં માટી ધોવાતા આ ભૂવો પડ્યો છે. ત્યારે ડાયવર્ઝન બંધ પડતા લોકોને હાલાકી. વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં રાત્રે મગર ઘૂસ્યો. મગર પ્રેમી સંસ્થા દ્વારા 5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મગરનું રેસ્ક્યુ કરીને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો. વલસાડમાંથી પસાર થતો નેશનલ હાઈવે 56 બિસ્માર હાલતમાં. નેશનલ હાઈવે 56 પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું. વાપીથી ખાનપુર સુધીના રસ્તા પર મસ્ત મોટા ખાડા પડ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલે નેશનલ હાઈવે 56ની મુલાકાત લીધી. હાઈવે ઓથોરિટીને રોડ રિપેરિંગ કરવા સૂચના પણ આપી છે. અમદાવાદના મકરબામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કર્યું. મકરબા તળાવ પાસે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ધારાસભ્ય અને મેયર પણ હાજર રહ્યા હતા. અમદાવાદમાં ડિમોલિશનની કામગીરી યથાવત. જર્જરિત બિલ્ડિંગમાં ભાગ ઉતારવાની કામગીરી. રથયાત્રાના રૂટમાં ભયજનક હિસ્સાનું ડિમોલિશન કરવામાં આવ્યું. શાહપુર દરવાજામાં મકાનના ભયજનક હિસ્સા ઉતારાયા. 2 વર્ષ અગાઉ રથયાત્રામાં બાલ્કની ધરાશાયી થઈ હતી. કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાણેજને આવકારવા યજમાન પરિવાર આતુર. ત્રિવેદી પરિવારના ઘરે રથની થીમ તૈયાર કરાઈ. મામાના ઘરે ભગવાન રથમાં બિરાજમાન થઈ આવશે. જગન્નાથજીની રથયાત્રાને લઈ ડીસીપી અજીત રાજ્યનું નિવેદન સામે આવ્યું. મૂવિંગ બંદોબસ્તની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચની છે. રથયાત્રા પહેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા છે અને ભાડુઆતોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ એઆઈનો ઉપયોગ કરવામાં આવશે.
ગીરમાં સિંહ યુગલ ખેતરમાં આરામ ફરમાવતો હોવાનો વિડીયો વાયરલ થયો. ખેતરનું રક્ષણ કરતા હોય તેવી મુદ્રામાં સિંહ દેખાયા. છોટાઉદેપુરના ડુંગર ગામે મુસાફરો ભરેલી એસટી બસે પલટી મારી. બસ પલટી મારતા મુસાફરો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડાયા. નવસારીમાં પત્નીનો વિરહ સહન ન થતા પતિની મોતની છલાંગ. જે સ્થળે ગર્ભવતી પત્નીનું મોત થયું હતું તે જ સ્થળે પૂર્ણા નદીમાં પતિએ મોતની છલાંગ લગાવી. ફાયર વિભાગે યુવકની શોધખોળ હાથ ધરી. ભુજના હિલ ગાર્ડન પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું. કાર ચાલક કાર મૂકીને ફરાર થયો. છોટાઉદેપુરના ઊંચાપન પંચાયતનો વિડીયો વાયરલ થયો છે. મતદારોને રીઝવવા 500ની રોકડની લાલચ આપી હતી. સાડી અને પૈસા સાથે અપાઈ રહી છે કાગળની કાપલી. ભરૂચના આમોદમાંથી પિકઅપ ગાડીમાંથી અનાજનો જથ્થો ઝડપાયો. બિલ કે પુરાવા વગરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો. ઘઉંની 36 તથા ચોખાની 28 બોરી જપ્ત કરવામાં આવી છે. સુરત પોલીસે ઉત્તર પ્રદેશથી ટ્રકની ચોરીના આરોપી આકાશ પ્રજાપતિની ધરપકડ કરી. ઈચ્છાપુરમાં એક પાર્કિંગમાંથી ટ્રકની ચોરી થઈ હતી. આરોપીએ ડુપ્લિકેટ ચાવી વડે ટ્રકની ચોરી કરી હતી. સુરત ભાટેનાના આઝાદ નગરમાંથી લોખંડની એંગલો ચોરી કરી જઈ રહેલ ઈસમોને સ્થાનિકોએ પકડી પોલીસના હવાલે કર્યા હતા. સલાબતપુરા પોલીસે ચોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. દેશમાં ગેરકાયદે રહેતા 3 બાંગ્લાદેશીઓને 1 વર્ષની સખત કેદ. સુરત કોર્ટે બાંગ્લાદેશીઓને સજા ફટકારી. બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશીઓ કોલકાતાથી સુરત આવ્યા હતા. સાબરકાંઠાના વડાલીમાં વેપારી સાથે ઠગાઈ. સોનાની લાલચમાં વેપારીએ 1.35 લાખ ગુમાવ્યા.